વિવાદિત કીર્તિ પટેલે મૃગી કુંડમાં સ્નાન કર્યું। કયા અખાડાઓએ કીર્તિ પટેલને સ્નાન માટે આમંત્રણ આપ્યું તે સવાલ થયો છે। કીર્તિ પટેલ ઘણીવાર સુધી મૃગી કુંડમાં સ્નાન કરતી રહી। રવાડીમાં પણ કીર્તિ પટેલ ફરી રહી હતી। સાધુ સંતોના વિરોધ બાદ કીર્તિ પટેલને બહાર કરવામાં આવી। કીર્તિ પટેલને મૃગી કુંડમાંથી બહાર કરાઈ છે। કીર્તિ પટેલના સ્નાન બાબતે એસડીએમનું નિવેદન પણ સામે આવ્યું છે। કીર્તિ પટેલ સામે સાધુ સંતોમાં નારાજગી હતી। ધાર્મિક લાગણી દુભાશે તો કાર્યવાહી થશે તેવું એસડીએમ દ્વારા જણાવવામાં આવ્યું છે। ખાખી મઢીના મહંત સુખરામ દાસનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમણે કહ્યું છે કે કેટલાક સાંસારિક લોકોએ મૃગી કુંડને દૂષિત કર્યો। વિવાદ થતા તંત્રએ તેને દૂર ખસેડી હોવાનું મહંતે જણાવ્યું। હું તંત્રનો આભાર માનું છું તેવું મહંતે કહ્યું છે। એસડીએમ ચરણસિંહ ગોહિલનું નિવેદન પણ સામે આવ્યું છે। કીર્તિ પટેલ નામની વ્યક્તિ સ્નાન કરવા આવતા સાધુ સંતોમાં નારાજગી જોવા મળી હતી। તંત્રના ધ્યાનમાં આવતા તાત્કાલિક જ તેને બહાર લઈ જવામાં આવી। જો કોઈ ધાર્મિક લાગણી દુભાઈ હશે તો કીર્તિ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવશે। જૂનાગઢમાં મૃગી કુંડની અંદર કીર્તિ પટેલ દ્વારા સ્નાન કરવામાં આવ્યું અને તેને લઈને વિવાદ સર્જાયો છે। તંત્રના ધ્યાનમાં એવું છે કે મહાશિવરાત્રિમાં શાહી સ્નાન હતું એ દરમિયાન ગેટ ઉપર સાધુ સંતોની ખૂબ મોટી સંખ્યા હતી અને પોલીસ દ્વારા જે થતું હતું તેમાં ગેટ ઉપર ખૂબ પ્રેશર આવતા અને લોકોનો એકદમ પ્રસારો થતા સમવેશે સાધુના સ્વરૂપમાં કીર્તિ પટેલ છે એ એકદમ અસલ સાધુનો વેશ ધારણ કરી અને સાધુ સંતોની વચ્ચે ઘૂસી જઈ અને કુંડમાં સ્નાન કરવા માટે આવી હતી। આ બાબતે સાધુ સંતોએ તંત્રનું ધ્યાન દોરતા તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા એને દૂર કરવામાં આવેલી હતી। સાધુ સંતો છે એમને નીતિ નિયમો બાબતે ચર્ચા કરવામાં આવશે અને જો આ બાબતમાં કોઈ પણ ગેરકાયદેસર કૃત્ય બનતું હશે અથવા તો કોઈ ધાર્મિક લાગણી દુભાવવાની બાબત પણ હશે તો આ બાબતે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે। સાધુને ભેષમાં અમુક લોકોએ સાધુના કપડાં પહેરીને મૃગી કુંડમાં સ્નાન કરીને મૃગી કુંડને ગંદુ કરવા માટેના કોશિશ કરે છે ત્યારે બહુ દુઃખ થાય છે। પણ હું તંત્રને સાધુવાદ આપીશ કે આ વખતે સાધુ સંતોને ભેષમાં જે અમુક લોકોએ આવ્યા હતા તંત્ર એને પકડીને બહાર કાઢ્યા છે અને જ્યારે મહાશિવરાત્રિના પર્વ હોય અને એ મહાશિવરાત્રિના પર્વની અંદર જે પણ શ્રદ્ધાળુઓ આવ્યા હોય જે પણ ભક્તો આવ્યા હોય બધાની મનોકામના પૂર્ણ થાય।